સારું જોવું હોય ને એને બધે સારું જ દેખાય. ઘણાને એવી ટેવ હોય કે સારું જ જોવું, ઘણાને ખરાબ જોવાની ટેવ હોય, એને બધું એવું જ દેખાય. બે જણા હાલ્યા જતા હતા ને, બે મિત્રો હતા, ભૂલમાં મિત્રો થઈ ગયા, નકર તો મિત્રો પાડે પાડના જ થાય આમ તો. અને હું તો યુવાધનને કાયમ કહું, મિત્રે હારા રાખજો, નકર એકલા બેસજો, લીમડા હામી વાતો કરજો, વડલાએ નહીં વડવાએ ટીંગાઈજો ને એના હામી વાતો કરજો, પણ માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધ રાખતા જ નહીં કોઈ દી, એના કરતા નકરા હારા. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કર ના ખાવે. હાસુ કહી દે તમને, મિત્ર કીજીએ મર્દ સત્ય કા કર સમજાવે. તમને કે આ કરી ખોટું છે, પછી તારે ભાઈબંધી રાખવી ભલે ન કરે, હાવ પૂરું કરી દીધા સુધી બરોબર છે બરોબર છે બરોબર છે એવાય ન રાખવા. હા એટલે પણ આ બે મિત્રતા ભૂલમાં થઈ ગયેલી, બે હાલ્યા જતા હતા, એમાં દરિયાને કાંઠેથી નીકળ્યા ને દરિયાની વીણું આવે, હસબસે સાગર લોટ હડહડ આમ હાડુડુડ કરતી વીણું આવે ને, એટલે એક માણસ હારો હતો ને, એને જોઈને કીધું, વાહ મારા નાથ દ્વારકા વાળા, તારી કૃપા, તારી રચના તો જો, કેવો દરિયો ને કેવી વીણું આવે છે. ઘડી કેમ થાય ઊભી જાય, કેવો દરિયો. ત્યાં બીજો હારે હતો કે આમ વીણું હારી બધું હાસું પણ ખારો, એટલે ઓલાને ગમ્યું નહીં ને હાલતા થઈ ગયા. ઘડીક વાર થી આમ ઉપર જોયું, પૂનમનો ચંદ્ર બરોબર, ચંદ્રન જઈને, વાહ મારો બાપ દ્વારકા વાળા, તારી રચના કેવો ચાંદો છે, કેવો રૂડો ચંદ્ર છે. એમ થાય કે હામું જ જોયા કરી. ઓલો કે છે બહુ સારો, પણ અંદર કાળું ધાબું છે, કારણ કે એને સારું જોતા આવડતું જ નહોતું. વળી થોડોક ઓલાને ગમ્યું નહીં, વળી થોડાક આગળ હાલ્યા, હાલતા હાલતા હવાર થઈ ગઈ. એક કોકના ફળિયામાંથી આમ પાસેથી નીકળ્યા ને ફળિયામાં ગુલાબ ખીલેલા. જ્યારે સાંજે નીકળ્યા ત્યારે ખાલી અને આમ દાંડીઓ હતી. સવારે પાછા આવ્યા હતા, આ ગોટા ગુલાબના. વાહ મારો બાપ પરમાત્મા, તારી રચના તો જો, કેવી રચના. આ ગુલાબનો ગોટો ખીલો તો ઓલો કે ગોટો ઠીક, પણ હેઠા કાંટા તો જો. ત્યાં કોયલ બોલી, આમ ક્યાંક કોયલ બોલી કે વાહ મારો બાપ, ક્યાં સૂર હિખાડ્યા છે, શું તારી રચના, કેવું મીઠું બોલે. તો મીઠું બોલે પણ આમ કાળી મહેરાવ, કાળી નો હોત તો દરિયો ખારો નો હોત તો, આમાં કાંટા નો હોત તો, ચંદ્રમાં ધાબુ નો હોત તો મીંડો કરવાય. તો પછી કીધું કે દરિયામાં ખારો ન હોત ને, ચંદ્રમાં ધાબુ ન હોત ને, ગુલાબમાં કાંટા ન હોત ને, કોયલ કાળી ન હોત, એના કરતા તાને ખરાબ જોવાની ટેવ ન હતો, હું વાંધો હતો. બસ ભૂંડું ભૂંડું જોવું છે, હા ઉપાડા જ લેવા છે. ઘણા હોય જ, ઘણા શીશુડા જેવા હોય, ખેંચતા જાય ને રસ કાઢી લઈએ. આપણે સોતા થઈ જાય તો ખબર પડે કે આનું પાર્ટનર થવાઈ ગયું જ ખોટું. એ ઘણાને અનુભવ હોય, સોતા થઈ જાય તો ખબર પડે. આ સુધી એમ જ લાગે કે આ તો ખેંચે છે, કેટલો પ્રેમ છે, અડ્યા ભેગા ખેંચી લ્યો, પણ રસ નીકળી જાય પછી ખબર પડે કે આને તો કર નાખ્યું. કાંઈ વાંધો નહીં, છેતરાવામાં રાજી થવું, પણ કોઈની છેતરીને રાજી ન થવું. આ જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો, દ્વારકા વાળા પાસે છેતરે નહીં છેતરાય ના, અબજોનો આડતીઓ દિશે, હવના હિસાબો ચૂકવે એ શેઠિયો કેવો છે. એની પાસે બધા હિસાબો વેલા મોડા લાગે લાગે અને લાગે, એ વાત પાકી છે. એટલે એ હારું જ એને જોવાની ટેવ. એમ ભગત બાપુએ ચણોઠી જોઈને શું કીધું ખબર, વાહ મારો બાપ, તારી રચના કેવી રૂડી ચણોઠી. જોતા જોતા આમ જોયું ને, એમ થયું ભગત બાપુને, એમ થયું કે આવી રૂપાળી ચણોઠી મોઢું કેમ કાળું હોય છે. રૂડી જ છે, વાંધો નહીં, પણ છતાંય ભગવાન કોઈ દી ભૂલ ન કરે, એટલે કાંઈક કારણ હશે. ચણોઠીને પાણા ઉપર રાખીને આમ ભાંગી કાક બાપુએ, અંદરનું ગરીબ ખાધું તા તો કડવી ઝેર. અને ભગત બાપુએ દુઓ લખ્યો દાદા, જીવનમાં ઉતારવા જેવો, યુવાધનને ખાસ સાંભળજો શું કહે છે. ચણોઠી જોઈ તો ગળા લગાડ ગોરી ઘણી, પણ હવે સાંભળજો, પણ જેના કોઠા કડવા હોય એ એનું કાળું મોઢું કાગડા. આપણે ભાગવત કથામાં આવીએ, સારા પ્રોગ્રામમાં જઈએ, ઘણાને થોડાક પૈસા આવી જાય એવું જ નક્કી કરી લે, હવે 20 વર્ષ લડી લેવું પછી બધું કરશું, પછી વાંકો વળી ગયો હોય શું કરે. ધંધો કરતા કરતા બધું ભેળું કરી લેવું જોઈએ, આનંદ કરી લેવો જોઈએ, ભક્તિ ભાવમાં રહેવું જોઈએ, સતત માહોલમાં, માહોલથી ફેર પડે. હમણાંના ઘણા પ્રોગ્રામમાં હું કહું છું દાદા કે માહોલમાં કેટલો ફેર પડે. આપણે આ બાજુના ગામડા એવા છે,
અને ઘણા સૌરાષ્ટ્રમાં એવા ગામડા છે, પણ અમુક પ્રાંત એવો છે આપણા ગુજરાતમાં જ્યાં ખાલી હોસ્પિટલનું કામ કોક કરી દે અને ખ્રિશ્ચન બની જાય છે. આ બને છે એ કહું છું, ખાલી છોકરાને ભણાવી દે અને ખ્રિશ્ચન બની જાય છે. એટલે ઘણા એમ કહેતા હોય ને કે આ સતત કથા સતત કથા સતત કથા. અને દાદાને તો બેઠા એટલે એને ગમે નહીં એટલે ન કહેવાય, બહુ નથી કહેવું મારે. પણ ભાલકામાં લગભગ કેટલી દાદા 200થી વધારે કરી કથા, 200થી વધારે કથા કરી ભાલકા તીર્થ દાદાએ. સત્યનારાયણ ભગવાનની કથા, એક આખી કથામાં એકની એક વાત ન આવે. આવા પવિત્ર ભૂદેવ આપણને વિદ્વાન ક્યાં મળે, તમે વિચાર તો કરો. આ બહુ મોટી વાત છે, પણ બહુ નહીં, એકાદ હાથ રહેવાનું નહીં એટલે નકર દાદાને પાછું ગમે નહીં પાછું એવું આપણે કહીએ. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે સતત કથા, સતત ભજન ભજન ભજન. આ તમે સાંભળ્યું કટારી મોઢે, બીજું મોઢે, ત્રીજું જેટલા ગાય છે એ બધા મોઢે છે, બરોબર, બધાને ખબર. તોય હું કામે એનો ફરક શું પડે હું તમને લાઈવ કહું અહીંથી સાંભળ. ફરક એ પડે, મેં ગીરનો દાખલો દીધો, તમારે આ બાજુ લાગે. મેં કીધું દાદા ફરક એ પડે કે અહીંયા ખાલી હોસ્પિટલનું, આપણા જ ગુજરાતમાં પ્રાંતમાં હોસ્પિટલ દવાખાનું કરી દે અને ખ્રિશ્ચન બની જાય છે, અને ખાલી છોકરું ભણાવી દે, છોકરા 2 બાળકો અને ખ્રિશ્ચન બની જાય છે. આવો મેં કીધું અમારી ગાંડી ગીરમાં ટંકનું કરીને ટંકનું ખાય છે. 5 ઢોર હોય, 10 હોય કે 50 હોય, અહીં માંડ કરીને પૂરું થતું હોય. પાછા દાતાર હોય, મહેમાનોને એવા હાચવે. પણ મેં કીધું ઘરમાં ખાવા માટે લોટ ન હોય છતાંય ઉસીનું લઈ આવીને જમાડી દે. અને મેં કીધું આજ 21મી સદીમાં ગેરંટી આપું છું, પૈસાનો કોથળો ભરી આવો 50 લાખનો અમારા ગીરના નેહડામાં કહીને કહેજો કે આ 50 લાખ આપું, ખાલી ખ્રિશ્ચન બની જા. અને જો ખ્રિશ્ચન બને તો મેં કીધું હું કયો એ દંડ ભોગવવા માટે તૈયાર છું. આ અસર થાય છે. બને નો બને સાહેબ. મેં તો ગીરનો મારો અહીંયાથી આવો દાખલો લીધો, પણ આ બાજુ ઘણા એવા ગામડા છે નો થાય, મરી જાય બાકી ધર્મ ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું રાખ ભરો હો રાણ. ધર્મ માટે આજે તો આપણે રૂપિયા જ દેવા પડે, કાં તો રાતે ક્યાંક આવું સારું કાર્ય હોય તો જવું પડે, કથા હોય દિવસની તો આપણે ક્યાં લોહી રેડવાના છે. આપણા બાપ દાદા પૂર્વસૂર્ય અહીં બેઠેલા કોઈ એવા નહીં હોય કે જેણે આપણો સનાતન લાખો કરોડો વર્ષથી આમને હાલ્યો આવે, એમને હાવ રહી ગયું હોય કાંઈ આપણે એમ માનવું તમારે કે ના ના એ તો થઈ ગયું? એમ એવું નથી. સતત જાગૃત રહ્યા, પાળિયા ઊભા છે ગામો ગામ. ધર્મની વાત આવે એટલે બધું છોડી જવા. હું મેવાડનો ઇતિહાસ વાંચતો હતો, મેં કીધું આ તો મેવાડ એક દાખલો છે, બાકી અહીં બધે આવવું હશે ગુજરાતથી લઈને. રાણા રાજસિંહે જ્યારે મેવાડ ખાલી કર્યું, ઉદયપુર દાદા, એટલે કેવું ખાલી કરવું પડ્યું. ઔરંગઝેબની દરિયા જેવી સેના આવતી હતી, એટલે આખી પ્રજાને કહી દીધું પહાડમાં આપણે વહી જવાનું છે બધાય. અને સાહેબ આપણે એમ થાય કે મહારાણા પ્રતાપ હોય કે રાણા રાજસિંહ કે શિવાજી, આપણે એમ થાય કે લડી લીધું. એકલા નહીં, 18 વર્ણ એની હારે લડ્યા. કેવી રીતે લડ્યા એ કહું, ખાલી આ તો દાખલો આપું છું. ખેડૂએ બધે પોતાના દાણાથી લઈને બધું ભેગું હતું એટલું લઈ લીધું ને ખેતરો હળગાવી દીધા. ઊભા મોલ હળગાવી દે, બાજરો, જુવાર, મકાઈ, પોતાના ખેતર. શું કામે? ઓલા દુશ્મનને દાણો હાથમાં ન આવવો જોઈએ. ખાય હું પશુવાળા પશુ લઈને વયા જાય પહાડમાં, સાથે કુવા પૂરી દે, પાસા ગાળી દે. હું દુશ્મન ભૂખ્યા રહેવા જોઈએ, ત્યારે યુદ્ધ જીતાય છે. ની રીતે દરજો કે અમે કપડાં સીવીશું, હુતાર કે અમે રથ બનાવીશું, લુહાર કે હથિયારો બનાવશું, મોતી હોય તો કે અમે મ્યાન બનાવશું, ઢાલ બનાવશું, પગરખા જે જોઈએ. કોઈ જ્ઞાતિ આવી ન હોય જે સાથે જોડાઈને ગયો. યુદ્ધ કરો, યુદ્ધ કરો, યુદ્ધ કરો. બસ અખંડ ભારત રહેવું જોઈએ. બાકી સર્વસ્વ 100 વીઘાનું ખેતર ઊભો હોય અને બાજરો લણવાનો હોય ને હળગાવી દે. કોણ અટાણે 5 વીઘા? આપણા બાજુનું આવવું જોઈએ, મારે કાંઈ જતું નથી. થઈ જાય કે નહીં? આપણા ઉપર વિચારી ત્યારે ખબર પડે. પણ સર્વસ્વ રાષ્ટ્ર માટે છોડવા તૈયાર થાય ને ત્યારે અખંડ ભારત વાંચી વર્ષો પછી પણ આજ ભારતના માટે ભારત માતાની જે બોલાય છે આપણે એમને નથી થતું. જેડે તેડેથી નથી કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. ચામડું સિરે ઈ લોહી કાઢે, નીકળી વાતું કરે કાંઈ ન થાય. કહેવાનો અર્થ ધર્મ માટે આ બધા આપણા આ સતત આપણા બાળકોને આજે બહુ જરૂરી છે. ડિપ્રેશનમાં વયા જાય છે, માવડીઓ અહીં બેઠા એને હાથ જોડીને કહું, બાળકોને અઠવાડિયે 2 વાર્તા, 2 કૃષ્ણની ભાગવતની વાતો, 2 રામાયણની, 2 વાર્તા ગામડાની હારી દાતારી સુરવીરતા સંભળાવજો. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં, એ જરાય દુઃખી નથી. 2 કરોડની ગાડી ફરે છે, તમને મળે નહીં જાવ તો તમે જેના હાટું રોવો છો ને. સિરિયલો કેવી કેવી કુટુંબને વીખી નાખ્યા. સિરિયલો ભાઈઓમાં વિખવાદ હોય, સિરિયલોમાં નણંદ ભોજાય, હાહુ વહુ, અને વાત જવા દો તમે. એ અટાણે કહેવાય નહીં એવું બધું સિરિયલોમાં. હા, એવી સિરિયલો એ આપણે જોવાની. વીખી નાખ્યા પરિવારને. આપણું સાહિત્ય એ હતું કે મારાથી ન થાય. એ ક્યાંથી આવે? એ પૈસાથી કોઈ પણ માણસ તમે ગામડાનો હોય ને જઈને એમ કહો આમ કરો તો કે એ મારાથી ન થાય. કાં તો કે મારા બાપ દાદાની રખાવટ ના પાડે, કે મારા કુળમાં એવો દગો ન કરી શકાય.
ઈ વાતું છે, એને રામ આવ્યા કહેવાય. અમે ઘણી વાર કહીએ ને રામ આવ્યા, આપણે ગીત ગાઈ રામ આયેંગે તો અંગના સજાયેંગે. રામ આવ્યા કોને કહેવાય? આવું કંઈ કાર્ય હોય ને, આ તો ગાગિયા પરિવારને તો કૃપા માં ગેલની દ્વારકા વાળાની છે, તે કાયમ કરી શકે એવું છે. આવું બધું સુખના ખટારા ટલવાણસ ને એમાં આ દ્વારકાથી જામનગર સુધીનો જે પટ્ટો છે એ હોયનું બની ગયો છે. ટાણે આવો આવો મહેમાનો આવો, પધારો મારા બાપલિયો, જય હો. એવું સરસ વાતાવરણ છે ને આમ જો બધા, હું કાંઈ ન બોલું તો તને કોઈ છે જ નહીં એવું વાતાવરણ થઈ જાય એમ છે. હાવ વાહ વાહ, પધારો પધારો મારા બાપલી, આવો આવો સાહેબ. હા એટલે હું એમ કહેતો તો રામ આવ્યું, ક્યાંક નાનકડું ગામ હોય ને કોઈ કથા આદરી હોય દાદા, અને ટાણે જઈને ઉભો એક જમણવારમાં ક્યાંય ઘટે તો હું બેઠો છે, એને રામ આવ્યા કહેવાય. કોઈ ગરીબની દીકરીને એમ હોય કે આ લગ્ન નહીં કરી શકે, જઈને ઉભો રહ્યો હું પરણાવી દઈશ, આને રામ આવ્યો કહેવાય. કોઈ મંદિર ગામમાં અધૂરું રહી ગયું જઈને ઉભો રહ્યો કે આ કેમ 3 વર્ષથી આમને પડ્યું, તો કે અમારે થોડોક ફાળો થયો પણ એટલું રહી ગયું, તો કે તો આલ્યો, આને રામ આવ્યો કહેવાય. આની અનેક કથાઓ, જ્યારે ચારે બાજુથી મોત 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 થતું હતું, અને જુનાણાની ધરતીમાંથી એક બાળકને લઈ અને વાલબાઈ વડારે નિહરીને તેથી માટિયા મેં કહેવાતે એમાંથી રામ જાતા હતા, હાડા ડાડા 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 હાથ કરતા નીકળી જાય કે આ હા 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 પેઢીયું નાશ થઈ જાય, નો કરાય. અરે હાચવી લઈ, નો કરાય, પેઢીયું નાશ થઈ જાય. તેથી દેવાજ બોદરને રામ આવ્યા હતા, મૂછના ઉપર તાવ દઈને કીધું તો ભલે મારી પેઢીયું નાશ થઈ જાય. આને રામ આવ્યા કહેવાય. રામ ક્યારેક જ આવે. અને અત્યારના યુગનું મારે કેવું હોય તો આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે, એમ જ્યારે તાજ હોટલને ભરડામાં લઈને આતંકવાદી આગળ વધ્યા મુંબઈમાં, અને ગાડી લઈ અને કસાબ અને એના સાથીઓ AK-47 ની ધણનાટી બોલાવતા હતા, આડું આવ્યું એને મારો. અને માટિયા મેં કહેવાતા હતા, અને મોટા મોટા બીલા હતા એ હટીને ટોડલા દેવા મીડ્યા હતા. આડા બીલાના ઢગલા હતા એ હોત કોક કોક બધા નહીં, એ મીંડા હટવા. તેથી મહારાષ્ટ્ર પોલીસની ટોપી અને હાથમાં લાકડી અને ગડગડતી દોટ મૂકી એક જુવાને, અને હાથેથી મોટરનો આમ દરવાજો ખોલ્યો અને ઓલી ગણ મશીન સીધું અહીંયા લગાડ્યું કસાબે, અહીંયા માંડ્યું, અને ધડ 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 ગોળીઓ ચાલુ થઈ. એ હોહરવો ડૂસો નીકળી ગયો, પોતાની છાતી હોહરવો. સતાય ઓલાનો કાટલો પકડીને હેઠો પછાડી અને ઓલાને કસાબને પકડાવીને પછી પ્રાણ છોડ્યા ને. એ તુકારામને રામ આવ્યા કહેવાય. ભલા માણસ, આને રામ આવ્યા. એ તો કોકને જ આવે, સમાજમાં કોકને જ આવે. ઘણા નથી કહેતા ઓલે કરી બતાવ્યું, નકર બધાય મતતા હતા, પણ એને રામ આવી ગયા. અને રામ આવે તો જ થાય. હા એટલે આપણે માને કહીએ, હે માં ઘેર અમારામાં રામ ન હોયો જાય કોઈ દી. રામ એટલે માનવતા, ધીરતા, સ્થિરતા. રામ એટલે કોકના માટે કરવું, ધર્મ માટે કરવું, રાષ્ટ્ર માટે, ધરા માટે કરવું. એટલે બાઈ આવીએ સંગટા પડે તારવા ચારણા બેડો નામારા ભામણા દિયા વધારણી નૂર તાતે ચારણી પધારે મિયા સુધારણી કવે સારા હિંગળ આજ આજ માતા હાજર હાજર જાણતારી ગાતરાડ કાળિકા ભવાની જપા રવેજી અંબિકા દેવી કથા જગ રાઈ વને વડા વડી નાસા પૂરી ડુંગર રેતી તડા વાળી માટડાળી તું જન્મમાં પૂજાળું મોમાં. ખાસ ને હાલાર બારાડી દ્વારકા પટ્ટો તો હોનાનો બની ગયો. અટાણે હોનાનો નામ નો લેવાય. બોક્સ સાઈડ થી લઈને બીજું ઘણું બધું કોરિડોર આવે. હું આ જામનગરમાં રિલાયન્સ, હવે અદાણી, તમે વિચાર તો કરો. અને એમાં મામા ડાયરો બધે હોય. કોઈ એવો ગણવા બેહું તો કોઈ નહીં, બધે પૂગ્યા છે. અમારે JD સિક્યુરિટી મામા ગાગિયા મામા છે, અમે ત્યાં થઈને એના ઓફિસે થઈને આવ્યા. કેવા મીઠડા જુવાનડા, કેવા લાગણીવાળા. અને એ જ્યાં જ્યાં હોય ત્યાં ગૌરવથી પોતાનું ફરજ નિભાવે. JD સિક્યુરિટી અમારે ગાગિયા મામાને જોરદાર તાળીએથી એકવાર આપણે વધાવીએ. વાહ. લેડે હલ્દી મેદાન માંથી યવનોની ફોજ સામે વાર વાર આલે સાહી મોગલોની ફોજ માંથી એકલો કાટીતો રાણો હટીકો એકતાળીને ટોકુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે ધોઈ લેડ્યા નરભંગા મહાદેવ નામ ધારી મહાદેવ નામ. Oh my baby
चांद हूँ मैं और चांद हमेशा रहता है। यदि आड़ीदर बोड़ीदर ना पादर मासी एक बाळक 11 वर्षनो यदि डगला देतो होय छे ने न्याय आ गीत ने मूकी हगायो। ये कहतो है माँ ने हवदीबाई भेड़ी एटले होनबाई ने कि माँ ओ माई मेरी क्या फिक्र तुझे, क्यों आंख से दरिया बहता है, तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है। हाँ एटला माटे कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की। तेरी नदियों में बह जावा, तेरी फसलों में रह जावा, इतनी सी है दिल की। ओ देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले, एक लाल हुआ बलिदान तो क्या 100 लाल तेरे रखवाले हैं। ओ मेरी जमी महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बह, फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून बहे। हुआ तेरी असमत पे मैं कितना नसीबों